નામ જાડેજા શ્રીભા દેસરજી ગામ રામવાવ। આજે એક ભચાઉની દક્ષિણ સાઈડમાં જે મોટામાં મોટો મીઠાનો કારખાનો છે, કંડલા પોર્ટની હદ પણ દબાવેલ છે, અભયારણ્યની દબાવેલ છે, અને જે ઊંઠાનો ચરણ હતો એ પણ એ લોકોએ દબાવેલ છે। 32,000 એકડમાં છે અને આડો પારો આમ પારો જોવા જાવ તો 15 કિલોમીટરની અંદર છે। એ ભાઈને મેં ફોન દ્વારા જાણ કરી હતી, તમે કર્યું છે? તો કે ના, અમે નથી કર્યું। આ મોટા ભૂમાફિયા જે રહ્યા એમને અધિકારીઓને શું રિશ્વત દઈને આ બધા પારા કરાયા છે। આજે અમુક લોકો ઊંટ છે, આ ચરિયાણ હતો, આ બધો જ કાઢી નાખ્યો છે। કંડલા પોર્ટની પણ એટલી જમીન દબાવેલ છે અને સરકારી જમીન ભચાઉની જે ઢોરા ચરતા હતા એ પણ એ પારામાં એ લોકોએ દાબી નાખ્યા છે અને પીરની દરગાહથી કરી અને ઠેઠ સુધી પારો બાંધી નાખ્યો છે। એમનું નામ તો કેવું યાદ, જે સરસ્વતી સોલ્ટવાળા છે ભાઈ, એ ભાઈને મેં ફોને પણ કર્યો, પણ એ કે મારું કશું નથી। તો હકીકતમાં ખરી તપાસ થવી જોઈએ। આની ખરી તપાસ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન હજી સુધી આટલા કર્યા અને કચ્છનો મોટો આંદોલન કરવામાં આવશે। 32,000 એકડ જમીન દાબીને બેઠા છે એક જ ભાઈ। એના વિશે તાત્કાલિક ધોરણે અધિકારીઓને રજૂઆત છે કે ટૂંક સમય આની તપાસ કરે, અને નહીં કરે તો આંદોલન થાય અને જવાબદાર તમે છો। ભાવેશભાઈ, હાજી જયમલસિંહ જાડેજા બોલું, આશાપુરા ટીવી સમાચારમાંથી। હાજી બોલો। ભાવેશભાઈ, ઓલું સરસ્વતી સોલ્ટ છે એ આપનું છે? હા, મને એક વિડીયો આવ્યો છે, ત્યાંથી આપણે શિવભા જાડેજા કરીને વિડીયો અને લખાણ મોકલાયું છે બરોબર। કે તમારા દ્વારા જે સરસ્વતી સોલ્ટ છે એના દ્વારા કંઈક દીનદયાલ પોર્ટની જમીનનો દબાણ, પછી બીજી ગૌચરની ફોરેસ્ટની જમીનનો કંઈક દબાણ, તમે તો શું છે રિયાલિટી એમ? એ તો જેવો સર્વે કરાવેલો ને સરકારથી। ના, એટલે મારે એકચ્યુઅલી શું છે, સ્ટોરી બનાવી છે ને, તમારો હું અભિપ્રાય લીધા વગર વન સાઈડ નાખું, એ બોલે અને હું નાખી દઉં, એટલે મેં રાત્રે જ ફોન કર્યો હતો, તમારો સ્વિચ ઓફ આવતો, પણ તમારો અભિપ્રાય જાણવો જરૂરી છે। હવે એનો વિડીયો મારી પાસે આવી ગયો છે, એમને એમ કે છે કે આ વસ્તુ છે ને પછી લખાણ છે ને આ બધી વસ્તુ, તો એ કેતા હશે ઈ બરોબર હશે, એ લાગતું યોગ્ય લાગતું તો એ કરી રાખો। તો હું તમારો જવાબ શું લઉં આમાં? મારે જવાબ આમાં કઈ આપવાનો ને, જે કાયદેસર સરકાર હશે એ કરશે। બરાબર છે, જે લીગલી હશે તપાસ થશે એનામાંથી બહાર આવશે, બરાબર? હા, તો હું બરાબર। આ તમારી વાત જે છે તમારા શબ્દોમાં જ હું લઉં છું, બરાબર ને? કે ભાવેશભાઈ સાથે વાત કરતા એમણે કહ્યું કે જે કઈ હશે લીગલી એ બધું બહાર આવશે।